કે લગભગ 6 થી 7, 8, 9 જૂન સુધીમાં એકાએક અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે અને ગુજરાતમાં ચોમાસું લગભગ 10મી જૂન સુધીમાં દસ્તક દેવાની શક્યતા રહે છે. એટલે આ વખતે ચોમાસું જરા વહેલું આવશે, પરંતુ લગભગ બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્ર સક્રિય હોય તો ચોમાસું સારું આવે. લગભગ જૂનના બીજા પખવાડિયામાં અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમની હલચલ જણાતી નથી. હાલમાં લો પ્રેશર બનશે, જેના કારણે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે વરસાદ આવશે અને બીજી સિસ્ટમ બનતા થોડીક વાર લાગે તેવું છે. તો આ તરફ વલસાડનો તિથલનો દરિયો આજે તોફાની બન્યો હતો. દરિયામાં મોટી ભરતીને કારણે તિથલના દરિયામાં ઊંચા તોફાની મોજા ઉડ્યા હતા. સાથે જ કિનારા પર ઝડપી પવન ફૂંકાયો હતો. આમ તોફાની દરિયો અને ઝડપી પવનના કારણે સર્જાયેલા તોફાની માહોલમાં પર્યટકોને દરિયા કિનારાથી દૂર રાખવા પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો હતો. દરિયામાં તોફાની મોજા ઉછળ્યા હતા. આથી દરિયાના પાણીએ કિનારો વટાવ્યો હતો. દરિયાના પાણી ચોપાટી પર ફરી વળ્યા હતા. જોકે આ તોફાની માહોલમાં દરિયા કિનારા નજીક જવું જોખમી હોવાથી લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે તિથલના દરિયા કિનારાની નજીક એક જાણીતું પર્યટન સ્થળ છે. આથી અહીં મોટી સંખ્યામાં લોકો તિથલના દરિયા કિનારે ફરવા આવતા હોય છે. પરંતુ મોટી ભરતી હોવાથી દરિયાદેવ તોફાની મૂડમાં જોવા મળ્યા હતા. સલામતીના ભાગરૂપે પોલીસે લોકોને કિનારાથી દૂર કર્યા હતા. આમ દર વર્ષે આવા તોફાની માહોલમાં દરિયા કિનારાથી લોકોને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. જોકે તેમ છતાં કેટલાક લોકો સૂચનોનો અનાદર કરતા નજરે પડ્યા. આજે અમાસની ભરતી સમયે ડુમસના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ડુમસ બીચ નજીક આવેલા દરિયા ગણેશ મંદિરના પગથિયા સુધી દરિયાનું પાણી પહોંચ્યું હતું. આજે મોટી સંખ્યામાં સહેલાણીઓ ડુમસ બીચ પર પહોંચ્યા હતા, પરંતુ પોલીસ વિભાગે સહેલાણીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દીધા હતા. પોલીસ જવાનોએ ડુમસ બીચ વિસ્તાર અને દરિયા ગણેશ મંદિર પાસે નો એન્ટ્રી ઝોન જાહેર કરી નિયમિત પેટ્રોલિંગ શરૂ કર્યું છે. કોઈ દુર્ઘટના ન બને એ માટે અમે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખ્યું છે. ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી. રાજ્યના કાંઠા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ભડકેશ્વર મહાદેવ મંદિર, સંગમ ઘાટ, લાઇટ હાઉસ, ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયા કિનારે મોજા ઉછળતાની સાથે સહેલાણીઓનો જમાવડો દરિયા કિનારે જોવા મળ્યો. અરબી સમુદ્ર પાસે આવેલા સંગમ ઘાટ, લાઇટ હાઉસ, ગોમતી ઘાટ પર દરિયા કિનારે ત્રીજા દિવસે પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો જે દરિયાકાંઠાની વાત કરી રહી છું હું, જ્યાં પર્યટન સ્થળો તરીકે ખૂબ જ જાણીતા છે, ત્યાં પણ દરિયાએ તોફાની સ્વરૂપ ધારણ કરતા જ લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે દરિયા કિનારાથી દૂર રહે. વલસાડ, સુરત અને દ્વારકાના દરિયા કિનારાના દ્રશ્યો આપ જુઓ. ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સમાચાર પોરબંદરથી. પોરબંદરના દરિયામાં યુવાન ડૂબ્યો. 4 યુવાનો દરિયામાં નહાવા પડ્યા હતા. 22 વર્ષીય સાહિલ દિલાવર મલેક નામનો યુવાન લાપતા થયો છે. 3 યુવાનોનો આબાદ બચાવ થયો. ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળ પર હાજર. દરિયાકાંઠે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તો આ દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યો છે તેના કારણે જ પ્રશાસને લોકોને સતત અપીલ કરી સૂચનાઓ આપી છે કે તેઓ દરિયા કિનારાથી દૂર રહે. આ 4 યુવાનોમાંથી એક યુવાન જે આ દરિયામાં જ સમાઈ ગયો છે. પાટણના શંખેશ્વરમાં તળાવમાં ડૂબવાથી 2 બાળકીઓના મોત નિપજ્યા. ગામના તળાવમાં ડૂબવાથી નાયક પરિવારની 2 દીકરીઓના મોત થયા. બંને બાળકીઓ તળાવમાં નહાવા પડતા ઘટના બની. ગામના તળાવે કપડાં ધોવા પરિવારના સભ્યો સાથે બાળકીઓ ગઈ હતી. પરિવારના અન્ય સભ્યો કપડાં ધોતા હતા ત્યારે બંને દીકરીઓ તળાવમાં નહાવા પડી હતી. શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે બંને દીકરીઓને પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવી. અમરેલીમાં પણ મેઘ સવારી આવી પહોંચી. અમરેલી સહિત 2 તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. રાજુલા તાલુકાના ડુંગર, માંડલ, ડોળિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. જાફરાબાદ તાલુકાના વઢેરા, મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. આ દ્રશ્યો રાજુલાના છે. અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજુલા જ નહીં પરંતુ ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. અલંગ, ત્રાપજ, તણસા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો. વડોદરાના ડભોઈમાં પણ
4 દિવસથી હાથ તાળી આપતો વરસાદ આખરે વરસ્યો હતો. ડભોઈમાં વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો. એસટી ડેપો, ટાવર બજાર, કન્યા શાળા, શિન્નોર રોડ પર વરસાદથી રોડ પર પાણી ભરાયા. સુરત જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અગાઉના વરસાદમાં નુકસાન ભોગવ્યા બાદ ખેડૂતો હવે ફરીથી પાક પલળવાની ભીતિ સેવી રહ્યા છે. ખેડૂતો તાત્કાલિક ડાંગર મંડળીમાં જમા કરાવી રહ્યા છે. મંડળી બહાર લાંબી લાઈનો નજરે પડી રહી છે. મંડળીના પ્રમુખે ખેડૂતોને ઝડપી વળતર મળે તે માટે સરકાર પાસે માંગ કરી. મિલરો દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ આપવા અનુરોધ કર્યો. મૂળદ મંડળમાં અત્યાર સુધી 19,000 ગુણોનો સ્ટોક જમાવ્યો. સહકારી નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનના તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી. માવઠાથી ડાંગર, શાકભાજી, તલ, કેરી, કેળા, ચીકુ અને જાંબુના પાકને મોટું નુકસાન થયું, જેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે. હાલની પરિસ્થિતિ એવી છે આજે 4 દિવસથી કે મેનેજમેન્ટ બી શું કરે, કારણ કે કુદરત જ્યાં રૂઠો છે. નમ્ર રજ છે સરકારને કે આ જે વરસાદ વહેલો આવવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એ તરફ દ્રષ્ટિ કરી કંઈક વિચારે એવું હું માગણી કરું છું. સુરત જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ખેડૂતોના તલ હોય, રાઈ હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને, બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમે માલમાં જે ઉપરની 5-10 ગુણો જે પલળી જાય છે તે પલળેલી ગુણો એમને કહ્યું છે. ખેડૂતો સાથે અમે વાટાઘાટ કરી છે અને એમની સાથે વાત